જય માતાજી બધાને, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો અત્યારમાં છે ને અમે વાડીએ આવ્યા અને આપણે વાડીના શેઢેથી જો વ્લોગ ચાલુ કરી દીધો છે. મસ્ત મજાના સીભડાના વેલા છે. જો હજી તો અત્યારે તો કાંઈ નથી આવ્યું, હજી કાંઈ નથી આવ્યું. જો ફૂલ હજી આવે છે. હે ચીભડા હજી ન આવ્યા હોય. જો હજી ફૂલ આવે. જો ફૂલ આવ્યા હર્ષ. જો આપણે સોંપ્યા હતા કા હાથી આખો આવ્યા ને ત્યારે મસ્ત મજાની આપણે માંડવી છે. અને જો હાથી હે આ માંડવી મસ્ત થઈ ગઈ. જો આ ઈળો ખાઈ ગઈ હતી પણ જો અત્યારે કેવી મસ્ત થઈ ગઈ. આમાં હાથી હકારી નાખ્યું સહેલી વાર. હવે ખાલી એક દવાનો છંટકાવ કરવાનો છે. હર્ષ હાલવાનું નહીં છે બેટા થોડો. જો ડુંગરા કેવા મસ્ત. આમાં ભાઈને ચપ્પલ છે ને ન ગમે પહેરવા. સાહેબ કંઈક દેખાડે છે. શું છે? હોયા બેહવા મળ્યા છે. જો મસ્ત મજાની માંડવીની શરૂઆત થવા માંડી છે. જો આ હોયા બતાવીને જો આ બેઠવા માંડ્યા એમાં પછી દોડવાની શરૂઆત થઈ જાય. મસ્ત મજાનો હાથે આપણે હકાર નાખ્યું છે. એટલો પાળો ચડે ને તો બધી નો બેસી જાય. એટલો બધો પાળો પણ હે ને ચડાવવો. હાવ નજીક આટલા હેઠ જ પાળા ન હોય. આમ અંદર તો છે જો ને પાળા ચડી ગયેલા. થોડાક આઘા રહી ને પાળા. આ હેઠે તો શું કહેવાય પાળા ન હોય એટલે ન ઓલું થાય. પૂરવા કેટલી મજા આવે વાડીએ. જો ચારે બાજુ લીલું સમ. મકાઈના છોડવા ચકચક છે. સોયની જાળીએ છે પણ માંડી પાટલા મળી જાય. વરસાદની જરૂર છે એક. મસ્ત મજાનો એક વરસાદ થઈ જાય ને તો પછી કાંઈ માંડવીને જરૂર નથી. એક વરસાદની ખાસ જરૂર છે. આમ તાણ એટલી બધી નથી પણ તોય વરસાદની ટાણું કહેવાય વરસાદનું. એટલે એક વરસાદ થઈ જાય ને તો માંડવીને ફૂયા બેસી જાય અને દોડવાની શરૂઆત થવા માંડે. હે આમાં તો ઉરિયા નાખવાનું કે બાપુ એમ. આમાં કુકડ જેવું લાગે થોડું. કા દવા નાખવાની જરૂર છે? શું છે? જો માંડવીને છોડવા અમુક જગ્યાએ જા છોડવા વૈયા જાય છે. અમારે ઓલા ભાગમાં વધુ વહી જાય. દાદાને એમાં ઓછા જાય છે. શું છે? મેઘદી ગમતું કહેવાય. આજ છે ને ગુરુવાર છે. સાહેબ રજા છે ને અત્યારે વાટો મારવા આવી ગયા. અને અત્યારે કેટલા વાગે જાય ખબર? 10 વાગી જાય. અમે શાક બનાવી નાખ્યું. અત્યારમાં સાહેબ અમારે કંઈક કામથી થોડા હતા સવારના. અત્યારે 10 વાગી જાય. અમે 10 વાગે આવ્યા. બોલો વાડીએ આટો મારવા. કામ હમણાં કાંઈ નથી વાડીનું. પૂરવા મકાઈ મસ્ત મજાની જો આપણી. એમ કેમ એટલી લીલી મકાઈ ને ઓલી પીળી મકાઈ હારે જ બધી વાવી. જો અહીંથી આટલી લીલી લાગે ને સામેથી જો પટ્ટો પડી જો પીળી લાગે. નકર બધી હારે જ વાવી. જો આપણે આમાં ગાળીને પછી માલને નાખવાની અને બીજી છે ને ડોડા ખાવા રહેવા દેવાની. આપણે છે ને એ આમ જોવા જવાનું છે. કંટોલા વીણવા જવાનું છે. જાવ ને હાલો હર્ષભાઈ આ પાડે છે. કંટોલા વીણવા જવાનું છે. ગોતવા જવાનું છે પણ વરસાદ વગે તો કોને ખબર જડે. હાલો જોવા જાય. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. કેટલાક કંટોલા જડે ને જોઈ. હે અહીંયા જોતી આવી એક વહેલો છે આપણા ખેતરના શેઢે. હા જોઈએ એક મળી ગયું. જોઈએ એક ચડી ગયું. આ સેવલી હીણવી જો આવી આ બહુ ભાવે બધાને. અમુકને મને ન ભાવે. અમારે આવી ડુંગરામાં બહુ થાય. બીજું કંટોલું જડી ગયું. જડશે કેમ લાગે? આ ત્રીજું. અત્યારે છે ને નાના નાના થાય વરસાદ વગેરેના કંટોલા. હા ઠેક પૂરવાને જો નથી. હવે 3 જડ્યા આવેલાથી. હાલો મસ્ત મજાના 3 કંટોલા જડી જશે. હજી છે જો નાના નાના સીસા પણ એ આપણે તોડવાના છે. થોડાક મોટા થાય ને પછી તોડવાના છે. હજી એક વહેલો જો મને અહીં દેખાણો છે. જોઈ લો. જો હજી આમાં સીસા છે ઝીણા જોવા છે કે શેરમાં આ કંટોલા છે ને આનો
150 રૂપિયા ને 200 રૂપિયા ભાવ હોય અમારે હેઠે થાય બોલો પાકી જાય એટલા અમારે જોઈએ રહ્યું હજી એક છે ઉપર આ રહ્યું જો દાદા વાડીએ રોજ આવે પણ એ કંઈ જોવે નહીં કારક વાળી લાવે એકાદા શાકના અમે તે કંટોલા છે ને શાક કરવાના હોય ને એટલે અમે રાખીને ગામમાં છે ને 150 કિલો રાખે તો આપણે વધારાના હોય ને કંટોલા ત્યાં દઈ આવીએ હર્ષના ભાગનું થઈ જાય ઝાઝા હોય ને તો નકર તો હવે છે ને ખાવા પૂરતે વાર જડી જાય તો લાટ વેસવાના કાંઈ ન હોય પણ ક્યારેક વધારે ઝાઝા જડ્યા હોય ને તો એક વખત દાદા લાવ્યા હતા ને તો કંટોલું પડી ગયું એકવાર દાદા લાવ્યા હતા ને તો એક વખત દેવા જતા હર્ષના પપ્પા એ મેં પૂછ્યું નથી હું ભાવ આવ્યો હતો કેટલાના જતા એમ હાલો આયા સાહેબ ને જો ઝૂંપડી એ પોગી જશે પૂરવા તો અમારે આમ આટો મારી આવી જો પૂરવા સાહેબ ગોતે છે ઝૂંપડીની ઓલી બાજુ કંટોલા તમે ગોતો છો કે આટા મારો છો આ વેલામાં તો કાંક રોગ આવી ગયો જો સી તમારે એ બાજુ આવવું પડશે ઉભા રહો ઝૂંપડીની માથે વેલો છે આપણે પોરે તે વ્લોગ બનાવ્યો હતો ઝૂંપડીને ઉપર ચડીને મેં કંટોલા વીણ્યા હતા આ ઠેલીને નાખદો કંટોલા સાહેબ અમારે ઉપર ચડે છે જો ને આમાં નકરા સીસા છે પણ આને હજી મોટા થવા દેવા પડશે એ બાજુ છે વાવ એ તો કેવડા મોટા મોટા છે જો એક આ છે સીસું બીજું બાજુમાં ડેન્જર ખતરનાક જો કવડું મોટું હજી છે આને ઉપર બહુ મોટા મોટા થાય ક્યાં હા હા લાઈવ તમને તોડીને બતાવી જુઓ આવા કંટોલા જો થોડા હજી થોડા કોઈ ને આ તોડવું હળી જ તોડ લો નાખી જોઈએ ને તોડીને નાખી દેવાય એટલે પાછી ઈળ આગળ ન જાય હજી આમ ઉપર રહેશે પણ ઉપર કેમ ચડવું હા કંટ્રોલા વેલામાં દવા નાખવાની જરૂર છે તો બહુ મસ્તના કંટ્રોલા ધરી જાય મોટા મોટા જો કે બધે 3 જડ્યા પણ જો કેટલા આવા થોડા 10-15 હોય ને તો 500 જેટલા થઈ જાય આ જો કેટલા વજનવાળા છે બી વાળા છે આમાં બેનને તો જો મજા આવી ગઈ તમે તમને આ ભાગમાં હું માંડવી બતાવું ને તો આ ભાગમાં બહુ મસ્ત છે જો પડો આખો ઢકાઈ ગયો ક્યાંય તમને જમીન દેખાતી નથી જો આ સાઈડ થોડીક નબળી છે એટલે ઢોરો છે કે હા જોઈ ઓલા આપણે થોડોક પટ્ટો પડી ગયો ને તાણ પડી ગઈ છે એટલે આમાં લસાઈ માંડવી બપોર વશીમાં આમાં તો બાકી બધી સારી છે માંડવી દવાની જરૂર છે દવા આપણે થોડોક વરસાદ થયો ને પછી દવા નાખી હો કંટ્રોલ નાખો હાલે ખોઈ નાખતો નહીં સાહેબ આવેલા ગોતવા જશે કંટોલા નહીં હોય તો બાપુ જોઈ લીધા હશે જો પાકી ગઈ જો નાના નાના થઈને પાકી જાય કા વરસાદ ઓછો છે ને એના હિસાબે થાય છે એવું બધું એટલે આપણે છે ને હવે આમ બધે જવાનું છે કંટોલા જો આજ ઓલી ધાર પાસે બધાને તમને બતાવવાનું છે જો ઓલા ખડમાં ને બધી જોવા જવાનું છે ત્યાં કંટોલા વીણવા જવાનું છે આ 2 ભરણ લઈને હાવજ છે તો જો હાવજ હોય જો ઓલા આપણે હે પૂરી જોરી અહીંયા પૂરી ક્યાંય જાય હાવજ હોય જો આ ઓલા બાજુ ફૂલડા હે હા માંડવીમાં ફૂલડા બહુ દેખાય હાસી વાત છે જો હવે સાહેબ કે ફૂલ કેટલા છે જો છોડવા નાના નાના છે ને ફૂલડા ઝાઝા છે એવું છે તો ફેમિલી અહીંયા છે ને એટલામાં અમારે હાવજ હોય ને હોય હશે અમે નથી જોયા દાદા ઘણી વખત કહે કે હાવજ હોય આયા એમ તો અહીંયા ઝૂંપડી પાસે હગડ હતા એક દી હાવજના કા તો હાલો મસ્ત મજાના આપણે કંટોલા વીણી અમે મોલી સાઈડ સાહેબ હજી આમ જોવે છે પૂરવા પડી જતી ને ઊભી થઈ જા શું કરશો એ બેન કાંક કરતા હશે ત્યાં કાંક સીવડું છે ને કાં પકડતા હશે જો શું કરતી હતી હાલી નથી એકથી પૂર્વ આમાં પળા હશે ને બહુ એટલે તું તો ભાઈ આ આપણે ઢોરામાં વાવેલી છે કળથી જુઓ વરસાદ થાય તો થાય ને એમાંય તે જો આ વરસાદ વચમાં વયો ગયો ને તો પારવી થઈ ગઈ જો
કેવાય હું તમને એક વસ્તુ દેખાડું, બહુ મસ્ત, બહુ ગમશે. જો કેટલા મસ્તના માળા છે. જો તો સરસ મજાના માળા છે હુંકરીના, લીમડા ઉપર કર્યા, વરહો હોય યાર. જા લીમડે હોય જ તે માળા એના. ને હવે આપણે કંટોલા ગોતવાના સાહેબ સામે ગોતે છે ને, આ વાડે ગોતવાના છે. મસ્ત મજાનો બકાલો આપણે સોંપ્યું હતું એ જો થઈ ગયું છે. એટલે પૂરા નીચે પડી જાવ માળો, હે પૂરા બીવે જો હાથે હાથે પડી ગયો. એટલે અત્યારે નથી પડ્યો, હશે જ પડી ગયેલો, પૂરવા પાડી ગઈ. કાંઈ નથી, ખાલી છે. જા માળો પછી આ સાઈડ છે ને, જો અહીંયા આ સાઈડ છે ને એમાં એને બસા હોય, આમ ટીંગાતો હોય. એટલે હર્ષભાઈ તમને ગિફ્ટ આપું છું. પૂરવા પાડી ગઈ, પૂરવા પેલા અડીને ભાગી. હા તો ફેમિલી છે ને એ અમે કંટોલા જો આપણે અહીંથી આ હેઠેથી ચાલુ કર્યા હતા જોવાના, તે જો અહીંયા પહોંચી ગયા. અને જો અહીંયા હેઠો આવી ગયો આપણો, અહીંથી આપણે છે ધાર ચાલુ થઈ જાય છે. અને સાહેબ છે ને આ વાઢમાં જશે જોવા કંટોલાને વહેલા. મને જો આગળ આનો કાંટો વાગી ગયો, જો લોહી નીકળી જાય, જો બળે છે બહુ. અને હાલો ફેમિલી આ બે ભરને હું અહીંથી લઈને આમ વહી જાઉં ઓલી બાજુ, બીક લાગે અહીંથી. જાય સાહેબ આવ્યા જ છે જરા, પણ ધાર પાસે છે ને એટલે બીક લાગે. વાઢ છે કે નહીં, આમાં જનાવર હોય કાંઈ નક્કી ન કહેવાય. એટલે આપણે આ બે ભારણ લઈને ઓલા ઝૂંપડી બાજુ વહી જાય. હાલો પૂરવા જો તાર મારેલા છે એટલે બહુ વાંધો ન આવે, પણ તોય કાંઈ નક્કી ન કહેવાય. જો આ વાઢમાં હોય જ તે જનાવર આ વજડા છે એ બાજુ. ઠીક હાલો અહીંયા મોલી બાજુ જોવા જાય છે. હાલો આપણે પૂરવા થોડો. હાલો હવે સાહેબ આવી જશે કંટોલા લઈને. હે આવું ને તમને ભાવે? આને કહેવાય હીણવી. જો ગામડાની મજા જ કંઈક અલગ હો, ગીર ગામડાની. બધું ફ્રીમાં. કંટોલા આવી હીણવી જરે બકરા બધું એકાબીજા બદલાવીને એ મોજ કરે. હાલો તો તમને બતાવી દઈએ કેટલા અમને કંટોલા જડ્યા છે. તો કેટલા જડ્યા હે હર્ષભાઈ ટેમ્પો ભર નાખ્યો જો. હાલો અમારે શાક થઈ જાય. એક ટેમ્પો ભરાઈ જાય એટલે અમારે શાક થઈ જાય. કર્શ અમારે એક ટેમ્પો શાક જોવે. જો મસ્ત મજાના અમુક પાકી ગયા છે, પીળા થઈ ગયા છે. જો પૂરવા આગળ તાર માથે આવત ને જો ઓલું. હાલો ફેમિલી થંબનેલમાં મેકવાના ફોટા પાડી લીધા. જો એટલે એક દાહણી ઠલેવાનું તો એટલે કેટલો ડિસ્કો પૂરવા ડિસ્કો કરતી હતી. તો ફેમિલી જો એટલા આપણને મેળા છે કંટોલા, જે મસ્ત મજાના છે, મોટા મોટા. જ્યાં અમુકમાં હળેલા છે, હળો છે, વરસાદ વગેરે એવું છે બધું. હાલો ઘરે જવાનું છે. શર્ટ છે ને અહીંયા ટીંગા હતો ને ઘેર લઈ જવાનું છે ધોવા. અલ્યા ઠેલો નાખજો. તો હાલો ફેમિલી દાદા અહીંયા રહે વાળી જાય. જો અહીંયા ઓલા પણ નીંદે છે, બહુ ખડ નથી પણ એ જો ઓલા દાદા અમારે ખેડૂ છે ને એ એને પહેવા માટે ખડ લઈને જાય છે. અમારા દાદા જો અહીંયા નીંદે છે, ખડ બહુ નથી તો એ વાળી જાય. એને ઘરે ન ગોઠવે એટલે વાળી જાય વહી આવે અને એ કર્યા કરે બધું. અને સાહેબ અમારે છે ને ખડ વાઢે છે, અમારે લઈ જવાનું છે ગાવું હાટું. જો એટલે પૂરો વાળ લીધો છે અને હવે અમારે જવાનું છે ઘરે. તો એ આવે છે એક પૂળો લેતા જઈએ. હર્ષને પૂરવાના હારે હોય એટલે થોડુંક જ ખડ હાલે હારે. તો હાલો આપણે વિડીયો અહીંયા પૂરો કરતો જઈએ. કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.